સુરતના પુણા વિસ્તારમાં ખાડીની સમસ્યા યથાવત રહી છે। ચોમાસા પહેલા ખાડીમાં ડ્રેજિંગ કરવામાં આવ્યું નથી। મળતી માહિતી મુજબ પુણામાં ખાડીમાં પડેલા કચરાને કારણે ખાડીપુરની સમસ્યા ઊભી થઈ છે, તેમજ પાણીનો નિકાલ થતો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં ખાડીમાંથી કચરો દૂર ન થતા લોકો દ્વારા પાલિકા કમિશનરને ખાડી નિરીક્ષણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરવા ખુદ પાલિકા કમિશનર હાજર રહ્યા હતા। મારું નામ દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર, કાર્યકારી પ્રમુખ, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ। અત્યારે આગામી સમયમાં ચોમાસું જ્યારે આવી રહ્યું છે અને કમિશનર દ્વારા હાલમાં જ એવું કહેવામાં આવ્યું છે કે દરેક ખાડીઓને ડ્રેઝિંગ કરવામાં આવશે। આજે પણ કમિશનર શ્રી રાઉન્ડ મારવા માટે નીકળ્યા, તો આપના માધ્યમથી કમિશનર શ્રીને પણ હું અહીંયા આમંત્રણ આપું છું, એની જનતા વતી, એના લોકો વતી, કે અમારી જે પુણાની ખાડી છે એને ડેવલપ કરવાની વાત હતી, એ તો તમે નથી કરી શકતા, પણ વર્તમાન જે પરિસ્થિતિ છે ખાડીની અને ચોમાસું આવી રહ્યું છે, તો સૌથી પહેલા તો એની જે હાલત છે ખૂબ દયનીય હાલત છે। કારણ કે ચોમાસાની અંદર પાણીજન્ય રોગો પણ થતા હોય છે, મચ્છરજન્ય રોગ પણ થતા હોય છે, એ પણ ભીતિ અહીંયા ચોમાસામાં સેવાઈ રહી। તો આ ખાડી તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે અને અહીંયા જે ગંદકી છે, અહીંના જે ડ્રેનેજની જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓ પણ ચોમાસા પહેલા હલ કરવામાં આવે। અને ફરી એક વખત આપના માધ્યમથી હું કમિશનરશ્રીને આમંત્રણ આપું છું કે આ ખાડીની મુલાકાત લે અને તાત્કાલિક આ ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવે, જેથી કરીને જે ખાડીની પરિસ્થિતિ છે અને ચોમાસામાં જો વધારે વરસાદ આવે તો અત્યારે જે ખાડીની અંદર જે કચરું છે, જે થર જામેલા છે, એમના કારણે ગટરિયા જે પૂર છે, ખાડીના જે પૂર છે, એ પણ આવવાની ભય સેવાઈ રહ્યો હોય। ભૂતકાળની અંદર આ ખાડીની અંદર પાણી વધવાથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે, જાનમાલને પણ નુકસાની થઈ છે। તો ફરીથી આ વખતે ચોમાસાની અંદર એ પરિસ્થિતિ ન આવે અને કમિશનર શ્રી પોતે એવું કહે છે કે દરેક ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવશે, તો આ ખાડીને પણ તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે, કારણ કે ચોમાસાને હવે વધારે સમય નથી રહ્યો, તો તાત્કાલિક ધોરણે આ ખાડી ડ્રેઝિંગ થાય। આજે લાસ્ટ કમસે કમ 10 વર્ષ થઈ ગયા અમારે ડ્રેનેજની તકલીફ છે। વારંવાર અમે ફરિયાદ કરી છે ઝોનની અંદર, તો અમને એક જ જવાબ મળે છે કે ડ્રેનેજ સાફ કરાવી નાખીએ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। પણ ખરેખર સવારના ટાઈમે ઉઠીને પેલા એસએમસી વાળાને જ કોલ કરવાનો અરજના માટે રહે છે કે ભાઈ અમારે આટલા નંબર, આ નંબરની ગલીની અંદર પૂરી લાઈન બ્લોક છે। તો વારંવાર જે અમે રજૂઆત કરીને અમે થાકી ગયા છીએ અત્યારે, અને અમને કોઈ નિરાકરણ આપતું નથી, અને વારંવારની તકલીફ એક જ રહે છે કે ડ્રેનેજ ડ્રેનેજ ને ડ્રેનેજ। ખાડી સમસ્યા તો સાહેબ બહુ વર્ષ થઈ ગયા, અને અત્યારની હાલની ટાઈમની અંદર જે હોટ ફિક્સિંગના કાગળ આવે ને એ ખાડીની અંદર નાખે છે, અને અત્યારે હાલમાં તમે જોયું બધું જામી ગયેલું જ છે એમને કચરું, બરોબર છે। તો જે કચરું જામી ગયેલું છે એની ઉપર માણસ આ બાજુથી ઓલી બાજુ હાલીને જતો રહે એવી પોઝિશન છે। માંગ એવી છે કે જે આ હોટ ફિક્સિંગનું કચરું જે ખાડીની અંદર નાખે છે એ પહેલા તો બંધ કરવામાં આવે, અને લોકોને હોતે અપીલ કરી છે કે ખાડીમાં જે તમે કચરું નાખો છો, રોજ કચરાની ગાડી હરેક સોસાયટીની અંદર આવે છે, તો પહેલા આગ્રહ રાખો કે ગાડીની અંદર કચરું નાખવું, જેનાથી ખાડીની જે ચોખ્ખાઈ છે એની અંદર વારંવાર હરોજ માણસો અહીંયા સાફ સફાઈ માટે રહેતા નથી, કે મહિના 2 મહિનામાં એકવાર સાફ સફાઈ કરવા આવે છે, પણ એ માણસોથી થતી જ નથી। જે ક્રેન છે, જેસીબી જેવી કોઈ વ્યવસ્થા હોય સાઈડ ઉપરથી ઉઠાવી લે કચરું, તો જ આ ખાડીની સમસ્યા સોલ્વ થઈ શકે એમ છે। તો એનું કારણ એવું છે કે બે બાજુ બાંધકામ થયેલા છે, તો મશીનરી જઈ શકે એવી સમસ્યા છે નહીં।